આજે જે હું પુસ્તક વિશે વાત કરવાની છું એ બહુ સમય પહેલાં મારી પાસે આવી ગયું હતું અને મેં આ પુસ્તકના 2 અનુવાદ વાંચેલા છે. પહેલું તો રશ્મિબહેનનું અને બીજું આ નીતિન ભટ્ટનું. રશ્મિબહેનનું પુસ્તક જે છે એ આપણી લાઇબ્રેરીમાં હજી પણ છે, પોલિયના, અને એ બહુ મોટું પુસ્તક છે, આમ 201 પાનાનું, ને આ 125 પાનાનું પુસ્તક છે, બીજું જે આવ્યું એ મારી પાસે. હું આ પુસ્તક વિશે વાત કરું ને તો એમ કહી શકું કે કદાચ એલિનોર પોર્ટલે બીજું કાંઈ ન લખ્યું હોત ને તો પણ તે એટલા જ તે લોકપ્રિય અને એટલા જ તે લોકોના હૃદયમાં વસ્યા હોત આ જ પુસ્તકના કારણે. કેમ કે તેમણે ઘણું બાળ સાહિત્ય લખ્યું છે અને આ પુસ્તક માટે મતલબ 100 વર્ષ થઈ ગયા છતાં આ પુસ્તક બધાને એટલું જ પ્રિય છે અને બધાને એટલું જ ગમે છે અને હજી પણ વચાય છે. હવે હું એમ કહું કે મેં આ પુસ્તક માટે હું એટલું કહી શકું કે દરેક ઉંમરના વ્યક્તિઓ માટે જીવન જીવવાની રીત તથા રાજી કઈ રીતે રહેવું તેની જડીબુટી એટલે આ પુસ્તક. પોલિયના એક નાની અમથી બાળા છે, 11 વર્ષની, અને એની ઉપર જીવનની એવી બધી મુશ્કેલીઓ આવી પડી છે કે જે કદાચ એક બાળક માટે એનો સામનો કરવો પણ મુશ્કેલ હોય, પણ એ રાજી થવાની રમત રમે છે. રોજિંદા જીવનમાં એવી ઘણી બધી બાબતો હોય જેમાં આપણે રાજી થઈ શકતા હોય, પણ આપણે એમાં રાજી કઈ રીતે થવું એ આપણને ખબર ન હોય. ઘણી બધી બાબતો એવી હશે કે જેમાં તમે રાજી થઈ શકતા હોય. આજે સવારે તે હું રિક્ષામાં આવીને તો મેં મારી ફ્રેન્ડને કીધું કે તું રિક્ષામાં મારી સાથે આવ, તો એ ન આવી. મને દુઃખ થયું, પણ પછી મેં કીધું ના ભલે ન આવી, હું પણ એમાં રાજી જ છું, કારણ કે મને પછી જોઈ આવ્યો તો હું વાતો એ મંડી પડે અને આ નજારો ન જોવાત મારાથી. અને પોલિયના, કદાચ તમે પોલિયના વાંચતા હોય ને તો તમને સતત એમ જ રહે કે આ છોકરી તમને એમ કહેશે તારે પણ રાજી થવાની રમત શીખવી છે તો હું તને શીખવાડું. અને આ પુસ્તક વાંચતી વખતે મને પહેલાં તો જ્યારે મેં 2 પ્રકરણ વાંચ્યા પછી મને મૂકવાનું મન જ ન થયું. મેં 2 વખત વાંચ્યું આ પુસ્તક અને મને એટલું જ તે ગમ્યું. હવે હું આ પુસ્તકની વાત કરું તો પોલિયના નાની અમથી છોકરી છે જેને મા બાપ નથી અને એની મા પણ નથી અને એનો બાપ નથી, અને એ મહિલા સહાયક મંડળ સાથે રહેતી હોય. અને ત્યારે પછી એને એમ ખબર પડે કે મારે કોઈક માસી પણ છે એમ, અને ત્યાં મારે રહેવા જવાનું છે. હવે એની માસીનું નામ પોલી, અને એકદમ કઠોર સ્વભાવની સ્ત્રી કહેવાય ને એવી સ્ત્રી હોય. પોલી એટલી બધી રાજી હોય પોલી આંટીના ઘરે જવા માટે કે મને મારા આંટી લેવા માટે આવશે અને હું મારી આંટી સાથે જઈશ. પણ જ્યારે તે જાય તો એને ખબર પડે કે આંટી નહીં પણ નોકરાણી તેને લેવા માટે આવી, કારણ કે એ ફરજ બજાવવાળી સ્ત્રી છે. એ પોલિયનાને રાખે છે એનું કારણ એમ જ છે કે એને પોતાની ફરજ છે કે ના અમારી ભણે જ છે એટલે મારે એને રાખવી જ પડે એમ. એવું લાગણી વશ થઈને નથી રાખતી, કારણ કે એની જે મોટી બહેન હોય છે જેની, એણે કુટુંબના વિરોધ જઈને લગ્ન કર્યા હોય એક પાદરી સાથે, અને આથી આખા કુટુંબને તેની ઉપર રોષ જ હોય કે એને અમારી વિરુદ્ધ, એની માટે સારા સારા યુવાનોના માંગા હોય પણ એને બસ આ પાદરી સાથે જ લગ્ન કરવા હોય, એટલે એ ત્યાંથી ચાલી જાય એમ. અને એને પછી 2 દીકરીઓ થાય, પોલી અને એના, અને એ બંને દીકરીઓ મૃત્યુ પામે અને આ એનું છેલ્લું બાળક હોય, અને એ બંને દીકરીઓ ઉપરથી જ આનું નામ પોલિયના પાડવામાં આવ્યું છે. અને જ્યારે પોલિયના એના આંટીના ઘરે આવે છે તો એના આંટીના સ્વભાવમાં પણ પોલિયનાના કારણે જ પરિવર્તન આવે છે. આ પુસ્તક મતલબ હું આ નવલકથાના પાત્રો વિશે વાત કરું. પહેલાં તો પોલી આંટી, હવે એ ફરજ બજાવવાળી સ્ત્રી છે, એને બસ બધી જગ્યાએ ફરજ, બીજું કાંઈ દેખાતું નથી, અને એકદમ કઠોર સ્વભાવની સ્ત્રી છે. એને કાંઈ લાગણી કે એવું કાંઈ છે નહીં પોલિયના પ્રત્યે, અને એ ફરજ બજાવવા માટે જ પોલિયનાને રાખે છે. જ્યારે પોલિયના પહેલી વખત એના ઘરે આવે ને તોય તે બસ એને એમ સમજાવે કે તારે માળિયાપનના રૂમમાં રહેવાનું, અને મનમાં ને મનમાં એમ બોલે સારું થયું કે મેં આ છોકરીને માળિયાપનનો રૂમ આપ્યો, ગાલીચાને એવું તો ન બગાડે એમ. કેમ કે પોલિયનાને એવું હોય કે મારા આંટી તો બહુ પૈસાદાર છે એટલે ના ગાલીચાઓ હશે, સારા સારા ચિત્રો હશે, અને હું કેવી ખુશ થઈને રહીશ એમ. પણ જ્યારે એ જાય માળિયાપનના રૂમમાં તો ના નથી ગાલીચા, અને એકદમ બફારાવાળો રૂમ હોય, એટલે એને એમ થાય કે અરે
પણ તોય એમાં એ રાજી થવા જેવું ગોતી લે કે ના ના, અહીંથી બારીએથી ચિત્ર દેખાય એટલે દ્રશ્ય દેખાય છે, એનાથી સારું ચિત્ર તો બીજું કઈ હોય, આ કુદરતી દ્રશ્ય એમ. એટલે એમાં પણ એ રાજી જ હોય. અને સારું થયું ગાલીચા ન આપ્યા એમ, એને એમાં પણ ખુશી હોય કે નથી ગાલીચા આપ્યા તો સારું થયું. તો એક દિવસ એવો બનાવ બને છે કે ગરમીના કારણે આ છોકરી ચાપડા ઉપર સૂવા માટે વહી જાય. અને અહીંયા નીચે પોલી આંટી કોઈકને ફોન કરે, ઓલા ટોમ કાકાને ફોન કરે, એનો માળી હોય અને નોકર હોય, કે ચાપડા ઉપર કોઈ ચાલે છે, જલ્દી આવો એમ. અને જ્યારે તે જોવે ને તો એને ખબર પડે કે પેલી છોકરી તો ચાપડા ઉપર. તો એ તાણીથી એમ કે પોલી, એના આનો અર્થ મારે શું સમજવો એમ. તો ઓલી ઉપર આવીને એમ કે માસી મને બફારો થતો હતો ને એના લીધે હું નીચે સૂવા માટે વહી ગઈ. તો એ પણ એના માસીને એમ થાય કે આ તો બહુ વિચિત્ર છોકરી છે. અને સ્વાભાવિક છે, પોલી એના ને જે પહેલાં મળે ને એમ જ કે તું તો બહુ વિચિત્ર છોકરી છો એમ. હવે બીજી વાત, મિસિસ સ્નો કરીને એક પાત્ર આવે. તો મિસિસ સ્નો હોય ને એ પથારીવશ હોય, એમને કોઈ માંદગી હોય, અને એની માટે જો તમે જેલી લઈ જાઓ ને તો એમ કહેશે કે તમે મારી હાટું ચિકન લાવ્યા હોત તો વધુ સારું હતું એમ. અને જો ચિકન લઈ જશો તો એમ કહેશે મટનનું સૂપ વધુ સારું હતું. અને જો તમે એની પાસે એ લઈ જશો તો એમ કે જેલી લાવ્યા હોત તો વધુ સારું હતું. એને બસ એને એ ખુશી નથી, એટલે એને ખુશ નથી થવું એમ કે હું પથારી વસ્તુ. એક દિવસ પોલી એને જેલી દેવા જાય તો એ નેન્સી, એટલે ના નોકરાણી હોય નેન્સી, એની સાથે પોલી એનાને બહુ સારા સંબંધ હોય. તો એ નેન્સી એને એમ કહે છે કે તમે જાઓ તો ખરા, પણ હું તમને કહી દઉં કે તમને એની સાથે નહીં ફાવે એમ. તે કે નહીં, મને તો એની સાથે ફાવશે. એટલે પોલી એના ઘરે જાય. અને જ્યારે એ એના ઘરે જાય ને તો એને એવી ખબર પડે કે મિસિસ નો અંધારા ખંડમાં રહે છે એમ. અને એકદમ અંધારું હોય, નો બારી ખુલ્લી હોય અને એકદમ અંધારામાં બેઠા હોય. છતાં પોલી એના એમ કે તમે તો બહુ સુંદર છો અને રૂપાળા છો, તમારે ક્યાં મારી જેમ ચહેરા ઉપર કાળા ડાઘ છે એમ. તો એ કે સાચું હું રૂપાળી છું, બારી ખોલીને જો તો ખરા એકવાર, તને હું સાચું રૂપાળી જ લાગું. પછી એમ કે ના ના, મારે તને જોવી છે, બારી ખોલે એમ. તો ઓલી બારી ખોલીને પોલી એની સામે આવે ને તો એમ કે ના ના, તમે મને જોતા નહીં, મારા ચહેરા ઉપર તો કાળા ડાઘ છે, હું તમારા જેટલી રૂપાળી નથી એમ. તે કે લાવો હું તમારા વાળ ઓળી દઉં તમને, તો તમે વધુ રૂપાળા લાગશો. એટલે પહેલાં તો અણગમો હોય મિસિસનો અને વાળ ન ઓળવા દેવા હોય. પણ એ એમ કે ના ના ઓળે એમ. તો ઓલી એને સરસ મજાની હેરસ્ટાઈલ લઈ દે અને એમ કે માથામાં ફૂલ નાખી દે. તો એમ કે ગુલાબી ફૂલ નથી સારું, આની કરતાં તો લાલ ફૂલ હોત તો વધુ સારું હોત એમ, હું વધુ સારી દેખાત એમ. એની છોકરી મિલી હોય ને એ એની સાથે રહીને કંટાળી ગયો હોય કે મારી માં એકદમ પથારીમાં ને બસ એકદમ વિલ્લું મોં રાખીને જવાબ આપે એમ. અને તોય તે એ જ્યાં સુધી પોલીના એની સાથે વાત કરતી હોય ને ત્યાં સુધી શીશામાં જ જોતા હોય પોતાને હું કેટલી રૂપાળી છું એમ. પણ એ દેખાડતા ન હોય કે હું રાજી છું કે તે મને હેરસ્ટાઈલ લઈ દીધી એમ. પછી એક બીજું પાત્ર છે જ્હોન પેન્ડલન કરીને. હવે અમુક વ્યક્તિ હોય ને કે આપણે એને એમ કહેવી કે કેમ છે, તો એનું આમ એના ચહેરા ઉપર કાંઈ ભાવ જ ન આવે. પછી આપણે એને એમ કહેવી કે કેમ ચાલે, તારે શું, એવા કહેવાવાળા ઘણા હોય. એટલે આ જ્હોન પેન્ડલન એવો જ છે, એ જવાબ નથી આપતો એને કાંઈ. પોલી એને 2-3 વખત પૂછે છે કે તમારે કેવા તમારા દિવસો જાય છે ને આજે તો સૂરજ બહુ સરસ ઉગ્યો છે ને આજે વરસાદ થાય છે છતાં દિવસ સારો છે એમ. તો પેન્ડલન એને પહેલાં તો નકારતો હોય, પણ એને પણ પોલી એનાની આદત પડી જાય. એટલે એ રોજ એને એમ કહેતો હોય કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, આજે તો દિવસ સારો છે, એટલું બોલીને વયો જતો હોય. નેન્સીને જ્યારે ખબર પડે ને કે આ એની સાથે વાત કરે છે તો એને એમ થાય કે એ તો કોઈની સાથે વાત નથી કરતા, એ તો એકલા રહે છે. એટલે નેન્સી એને બીવરાવવા માટે એમ કહે છે કે જ્હોન પેન્ડલન એકલા રહે છે, એના ઘરે પેલું હાડપિંજર છે અને એ છે ને રોજ એના ઉપર પ્રયોગો કરે છે એમ. અને એ રોજ દૂરના દેશોમાં, ઇજિપ્તમાં અને એશિયામાં અને એમાં ફરવા જાય છે અને વિચિત્ર પ્રકારના પુસ્તકો લખે છે. એટલે પોલી એનાને એમ થાય કે આને આ વ્યક્તિને તો આ બધું બહાર ફેંકી દેવું જોઈએ, કેટલા સારા છે, રોજ મને ગુડ મોર્નિંગ કહે એમ. પછી જ્હોન પેન્ડલન સાથે એની રોજ વાત થતી હોય અને જ્હોન પેન્ડલનને જ્યારે ખબર પડે કે આ તો પોલી એના વિલિયમ એમ, એટલે એને એમ થાય કે તું પોલી એના વિલિયમ છો એમ, તું પોલી કોણ પોલી આંટી, એમ કે હું મારા પોલી આંટીના ઘરે રહું એમ. કોણ પોલી આંટી એમ કે ને તો એને ખબર પડે કે આ તો મિસિસ પોલીની ભાણેજ છે એમ. ત્યારે એટલે જ્હોન પેન્ડલન હોય ને તે એની પોલી એનાની માતાને પ્રેમ કરતા હોય એક સમયે. અને પોલી એનાની માતા પાદરી સાથે લગ્ન કરે. એટલે તેને પહેલાં તો એમ થાય કે આ બાળકીને કહું કે તું અહીંથી ચાલી જાય એમ,
કે જે સ્ત્રીનો હું સાથ સહકાર અને હૈયું હાથ બધું ઈચ્છતો હતો તે એની જ દીકરી છો એમ, પણ તું એમ તરીકે એને દુશ્મનાટનો ભાવ થાય કે આ પેલા પાદરીની દીકરી છે એમ. પણ તોય તે પછી એને પોલિયાનાની એટલી આદત લાગી ગઈ હોય ને કે એ પોલિયાનાથી દૂર જવા માંગતા જ ન હોય. એટલે એ એક સમયે એને એમ પણ કે તું મારા ઘરે રહેવા આવતી રહે એમ. પણ પોલિયાના એમ કહેતી હોય કે મારી માસી તો બહુ દયાળુ છે, હું એને મૂકીને કઈ રીતે આવું એમ. જોકે એવું હોય નહીં, માસી બહુ કઠોર હોય, પણ પોલિયાના સમજતી હોય કે એ દયાળુ છે એમ. અને બીજું એક પાત્ર આવે છે ડૉક્ટર શિલ્ટન. હવે ડૉક્ટર શિલ્ટન સાથે એને પેન્ડલનના ઘરે જ તે મુલાકાત થાય અને એને પણ પોલિયાના એટલી જ ગમી ગઈ હોય એટલે એ રોજ એની સાથે ઘોડાગાડીમાં આવતી હોય ને જતી હોય એમ. એટલે એક દિવસ એની માસીને એમ વાત કરે કે માસી આજે તો મને ડૉક્ટર શિલ્ટન મળ્યા એમ. તો એના માસીના ચહેરાના એકદમ ભાવ બદલાઈ જાય ને મોઢું આખું લાલ થઈ જાય અને એમ કે કોણ કીધું, કોનું નામ કીધું? તે ડૉક્ટર શિલ્ટન એમ. કેમ કે એક સમયે બંને એકબીજાને ચાહતા હોય, ડૉક્ટર શિલ્ટન અને મિસ પોલી. પણ અમુક ઝઘડાના કારણે બંને અલગ થઈ ગયા હોય. એટલે મિસ પોલી કોઈને ઘરમાં ન આવવા દેતા હોય અને બસ નોકરો અને પોલિયાના આવ્યા પછી ઘરમાં થયેલા ફેરફાર. તો પોલિયાના આવ્યા પછી મિસ પોલી એકદમ લાચારી અનુભવતા હોય કે મારે આને કેમ રાખવી પડે છે, ફરજ બજાવવા માટે રાખવી પડે છે એમ. અને ઘરના નોકરોના સ્વભાવ પણ બદલી જાય. મિસ પોલીનો સ્વભાવ તો પહેલેથી સારો ન હોય એટલે નોકરો પણ એની સાથે રહી રહીને એવા થઈ ગયા હોય. એવા થઈ ગયા હોય એમ. અને પછી જ્યારે પોલિયાના આવે તો એ ઘરમાં ધીરે ધીરે બધા આવવાનું શરૂ થાય. પહેલાં તો એ એક મીંદડીને લઈને આવે ઘરે. મિસ પોલીને મીંદડીયું જરાય ન ગમતી હોય તો એ છતાં એ લઈને આવે. તો મિસ પોલી એને એમ કે આવી ગંદી બિલાડી તું ક્યાંથી લઈને આવી એમ. તે પોલિયાના એને બોલવાનો મોકો જ ન આપે, એક શ્વાસે બોલી જ જતી હોય, માસી મને ખબર છે તમે આને રાખશો, તમને આ ગમશે, એવી રીતે એક શ્વાસે એ બોલે જ જાતી હોય. તો ના છૂટકે પણ મિસ પોલીને મીંદડી ઘરમાં રાખવી પડે. પછી એક કૂતરું લઈને આવે અને એમ કે માસી તમે આને પણ રાખશો ને. તો એ મિસ પોલીને એવી લાચારી અનુભવાય કે કદાચ આ પોલિયાના ન હોત તો સારું હોત એમ. કે આ બધું એક દિવસ તો એ હદ કરી દે, એક છોકરાને ઉપાડીને લઈને વહી આવે. માસી તમે આને રાખશો, આ બિચારો અનાજ છે એમ. અને માસી કે તમે તો ચિંતા કરો માં, એ ઘરે કામ કરશે, એનું નામ જીમી બીન હોય. અને એ ઘરે કામ કરશે. અને તો મિસ પોલી એમ કે આવા ભિખારીને કેમ લઈને આવી? તો ઓલો છોકરો પણ એને અકડમાં એમ કે હું કાંઈ ભિખારી નથી મેડમ એમ, હું તમારે અહીંયા કામ કરીશ અને તમે જો રાખવા માંગતા હોય તો જ તે, નકર હું અહીંથી ચાલ્યો જઈશ એમ. અને તેની સાથે બહુ સારી દોસ્તી થઈ જાય પોલિયાનાને. એટલે એના પપ્પાએ શીખવાડેલી રમત એણે પહેલાં તો નેન્સીને શીખવી, ધીરે ધીરે મિસ પોલીને એને વાત કરી, પછી મિસિસ સ્નોને શીખવી કે રાજી થવાની રમત એટલે શું. એટલે કે નાની નાની વાતમાં તમે રાજી થઈ શકો એમ. કે એને રાજી છે કે એને ચિત્રો ન મળ્યા એટલે સારું થયું, કારણ કે એને સારું દ્રશ્ય જોવા મળ્યું. પછી એક દિવસ એને દાનમાં ઢીંગલી જોઈતી હતી પણ મળ્યું એને ટેકન લાકડીઓ મળી. એટલે એમ કહે છે કે મારા પપ્પાએ એમ કીધું કે સારું કહેવાય ને કે આપણે તો આની જરૂર નથી લાકડીની, જે લોકો અપંગ છે તેને આ લાકડીની જરૂર છે, તેમાં તું રાજી થઈએ કેમ. એ કે ઘણીવાર પોલિયાનાને પણ એમ થતું હોય કે આ તો બહુ અઘરું બની રહ્યું એમ. ઘણીવાર એને પણ એવું થતું હોય કે ના હું અમુક વસ્તુમાં રાજી નથી થતી. અને ઘણીવાર એ રોતી પણ હોય છે એકલી કે પપ્પા મને માફ કરજો કે હું આ રાજી થવાની રમત સરખી રીતે નથી રમી શકતી એમ. પછી નેન્સીને શીખવાડે. નેન્સીને પણ પહેલાં જે અનુવાદ હતો રશ્મિબહેનનો, એમાં નેન્સીના કુટુંબ વિશે, નેન્સી કઈ હાલતમાં નોકરી માટે આવે છે એના વિશે વાત કરી છે. આમાં વિસ્તારમાં વાત નથી. અને એક તરીકેથી એમાં બહુ વિસ્તારમાં બધી વાત છે કે એમાં મટન આ મિસ નોને બધું દેવા જતા હોય તો એની પણ વિસ્તારમાં વાત છે કે એ કઈ રીતે માંદગીમાં પડ્યા ને શું એમ, અને બધા કેવી રીતે ફરજ બજાવીને એના ઘરે જમવાનું પહોંચાડે. જો કે મિસિસ નો કોઈને ગમતા ન હોય પોલિયાના સિવાય. અને મિસિસ નોનો સ્વભાવ પણ ધીરે ધીરે બદલી જાય કે પોલિયાના રોજ એના ઘરે આવતી હોય અને રોજ એને વાળ ઓળી દેતી હોય ને રોજ એને બધી સારી સારી વાતો કરતી હોય એવી રીતે. અને પછી છેલ્લે એવું થાય કે એનું પોલિયાનાનું એક્સિડન્ટ થાય. કોઈક ગાડીવાળો આવી અને
એક્સિડન્ટ કરીને ચાલ્યો જાય. એના પરિણામે એવું થાય કે બીજા ડૉક્ટરને મિસ પોલી બોલાવે અને એને ડૉક્ટર શિલ્ટન જ જોતા હોય, એટલે એમ કે તમે ડૉક્ટર શિલ્ટનને બોલાવો, તો મિસ પોલી એને ના પાડી દે કે નહીં, હું ડૉક્ટર શિલ્ટનને નહીં બોલાવું એમ, એને તો ઘરમાં હું ક્યારેય નહીં લાવું એમ. અને મિસ્ટર વોરેનને બોલાવે, તો એની સાથે પોલિયનાને મજા ન આવતી હોય કેમ કે એ થોડા કઠોર સ્વભાવના હોય. અને પછી કોઈક એને એમ કહેતું હોય કે તમે ડૉક્ટર શિલ્ટન સાથે વાત કરો ને તો કદાચ પોલિયના ચાલતી થઈ શકે એમ, પણ મિસ પોલી એને લાવવા તૈયાર જ ન હોય. એક દિવસ આ છોકરો છોકરો મળ્યો હતો ને એ ઘરે આવે, જીમી બીન, અને એ એમ કહે કે હું પોલિયના માટે કોલસા ઉપર ચાલવા પણ તૈયાર છું એમ, પણ હું તમને એક ઉપાય આપું, તમે એ કરશો તો, તમે કરશો ને? તો મિસ પોલી એમ કે જો મને જરૂરી લાગશે તો હું કરીશ એમ. તો એમ કે તમે ડૉક્ટર શિલ્ટનને બોલાવો, એની પાસે ઈલાજ છે કે પોલિયના કઈ રીતે ચાલતી થઈ શકે એમ. તો ડૉક્ટર શિલ્ટનને જેવું ડૉક્ટર શિલ્ટનનું નામ સાંભળે ને એટલે મિસ પોલી ભવા ચડાવે કે હું એને નહીં બોલાવું એમ. તો જીમી એમ કહે કે મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે કરજો એમ, તો જ તે પોલી એના સરખી થઈ શકતે, એના ચાલવા માટે તો કરો એમ. પછી અંતે મિસ પોલી કહે કે હા હું ડૉક્ટર શિલ્ટનને બોલાવીશ એમ. પછી છેલ્લે એને કાંઈક લઈ જવામાં આવે એના ઈલાજ માટે, અને અંતે પોલી એનાનો એવો પત્ર આવે કે માસી આજે હું 2 ડગલા ચાલી એમ. અને 2 ડગલા ચાલી એટલે આજુબાજુના લોકો તો બહુ ખુશ હતા, ડૉક્ટર તો ખુશીથી મને જોતા હતા, નસુ રડતી હતી, બાજુમાં એક મારી બાજુમાં જ તે એક મિસિસ બેસે છે એ પણ મને જોઈને રડતા હતા અને આગેથી એમ કહેતા હતા એ મીઠડી. અને હું ખૂબ રાજી થઈ છું કે તમે મારી પાસે આવીને, એટલે હું તમારા લગ્ન માણ્યા એનાથી રાજી છું, કેમ કે મિસ પોલીએ પછી લગ્ન કર્યા હોય જ્યાં તેની સારવાર થતી હોય ને ત્યાં આવીને એને લગ્ન કર્યા હોય. અને એ એમ કે હું હવે ચાલીને જ ઘરે આવવા માગું છું એમ. એટલે એ બસ શરૂઆતથી લઈને એક એવો પ્રકરણ ન થયો જેમાં પોલી એના દુઃખી હોય, એ સતત રાજી જ તે થયેલી છે એમ. કે એની પપ્પાએ શીખવેલી રમત છે એ એને કેટલી બધી કામ આવે છે. આવી જ રીતે આપણે અહીંયા ગીજુભાઈ બધેકાનો આનંદી કાગડો એ પણ બધામાં સુખી જ થાય છે એમ. એવી જ રીતે પોલી એના, અને મને કહું ને તો આ પુસ્તક બહુ એટલે બહુ જ ગમે છે. અને મને એક દિવસ સરે એમ કીધું હતું કે તમને ગમતા પાત્ર વિશે વાર્તાલાપ કરો, એની વિશે લખજો એમ. તો મેં પોલી એના વિશે જ લખ્યું હતું, પણ મેં સરને મોકલ્યું નહોતું સંજોગો વશાત, નકર મોકલવાની હતી. અને જ્યારે અને આમ કહો ને તો પોલી એનાને તમને સતત ગમે, આમ તમારી પાસે રાખવું ગમે. આ પુસ્તક હું જ્યારે પહેલી વખત લઈને ગઈ ને આપણી લાઇબ્રેરીમાંથી, તો એ પહેલાં તો મને એમ છું કે નથી વાંચવું એમ, પણ પછી મારા ઘરે વાંચ્યું મારા મામાની દીકરીએ, તો એણે એમ કીધું દીદી વાંચો, બહુ સરસ પુસ્તક છે એમ. પછી મેં વાંચ્યું પોલી એના, પણ મને બહુ ગમ્યું આ પુસ્તક. અને આમ કહો ને તો આ પોલિયના અને મિસ પોલિયના આવ્યા પછી જે બધાય કઠોર લોકોના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું, પેન્ડલન પણ સુધરી ગયો, અને શું કહેવાય મિસ પોલી પણ સુધરી ગયા. અને આજુબાજુ નેન્સીને પણ ત્યાં કામ કરવું ગમ્યું. નેન્સીએ તો એવું પણ કહ્યું હતું કે હું ક્યારેય લગભગ હવે આ કામ છોડીને નહીં જાઉં એમ. પહેલાં એને એવી ઈચ્છા હતી કે હું મિસ પોલીના ઘરને છોડીને જતી રહું, પણ પોલિયના આવ્યા પછી કોઈને પણ ત્યાંથી જવાનું મન થતું નથી. અને એક પ્રકરણ એવું બને છે કે પોલિયનાને એમ કહેવામાં આવે કે તારે હવે સીવણ શીખવાનું, આની પછી તારે પિયાનો શીખવાનો, અને એની પછી તારે રસોઈમાં જવાનું ને રસોઈ શીખવાની એમ. તો એને માસીને એકદમ નિખાલસતાથી પૂછે, માસી તમે મને જીવવાનો સમય તો આપ્યો જ નહીં. તે એના માસી એમ કે કેવી વિચિત્ર છોકરી છે, આમાં બધા એમ તું જીવતી નથી? તો એમ કે ના માસી એમ નહીં, આપણે કોકની સાથે વાતું કરવી ગમે, કોકની સાથે બેસવું ગમે, કોકને આપણે વહાલથી બોલાવીએ કે તો એ જીવવાનો સમય કહેવાય. આ બધામાં તો હું કામ કરતી હોઉં છું એમ. તો ત્યારે પણ મિસ પોલીને નથી ગમતું એનું આવું વર્તન. મિસ પોલી બહુ શિસ્તબદ્ધ કહેવાય ને એવા છે, એટલે એ ઘરેથી આવે ને ત્યારથી જ પોલી એનાને નિયમો શીખવાડવાનું શરૂ કરી દે કે આ તારે કરવાનું, આ તારે નહીં કરવાનું. 6 વાગે નાસ્તા કરવાનો, 6 વાગે આપણો ડિનરનો ટાઈમ થાય તો તારે 6 વાગે આવી જ જવાનું. અને એક વખત તો એ નથી આવતી ને તો એને એવી સજા કરવામાં આવે છે કે તારે ખાલી બ્રેડ ને દૂધ ખાવાના રસોડામાં બેસીને. તો એ એવું કહેશે કે મને તો બ્રેડ ને દૂધ બહુ ભાવે, આમાં પણ હું રાજી થઈશ. એટલે ટૂંકમાં એની વારે વારે રાજી થવાનું
મિસ પોલીને તો રમત સમજમાં જ નથી આવતી, કેમ કે મિસ પોલીએ તો ના જ પાડી હોય કે તારે તારા પપ્પાનું નામ મારી સામે નહીં લેવાનું. પણ એ પપ્પા બોલીને એટલું અટકી જાય ને પછી એમ કે રાજી થવાની રમત માસી તમને શીખવું. તો એમ કે એ તો વળી કેવી રમત કહેવાય, રાજી થવાની વિચિત્ર રમત છે એમ. નેન્સીને શીખવે તો એ નેન્સી પણ એમ કે હું રમી નહીં શકું પણ કોશિશ કરીશ તમારી સાથે રમવાની એમ. અને સ્ત્રી સહાયક મંડળ આ મિસિસ નહીં નેન્સીને એનું નામ ન ગમતું હોય ને તો પણ એ એમ કહેતી હોય કે સારું તમારું નામ તો નેન્સી છે, અમારે અહીંયા મિસિસ કંઈક હ ઉપરથી નામ હોય એમનું, અને એમના પતિ એને હેપ હેપ કહીને બોલાવતા હોય. તો એના લીધે એ કે જ્યારે મિસિસને એવું થાય કે જ્યારે એમના પતિ એમને હેપ હેપ કહે ને પછી બીજો શબ્દ હુર્રે એવું જ આવશે એમ, એટલે સારું તમારું નામ તો આવું નથી એમ. પછી કોઈ કહે ને એમ કે તું તો બહુ ઉડંદ છોકરી છો, તો કે ઓ બાપા મને ઉડંદ ન કહેતા, મારું નામ તો સારું છે એમ પોલિયના. આ તો એના કરતાં પણ ખરાબ છે, હેપ હેપ કરતાં પણ ખરાબ છે, મારું નામ તો પોલિયના છે એમ. અને મિસ પોલિયને એવું પણ એમ કે આવું વિચિત્ર નામ રખાતું હશે એમ. અને જ્યારે મેં મિસ પોલી પાસે પત્ર આવે ને તો તે નેન્સીને ચીડાઈને એમ કહેતા હોય કે મારી બેને લગ્ન કર્યા અને લગ્ન કરીને વણ જોઈતા બાળકો આ દુનિયામાં લાવી એમ, એનું શું કામ એમ. તો નેન્સી બહુ ચાલાક છે, પહેલાં મિસ પોલીના ભાળતા એ કાંઈ બોલતી નથી, પણ મિસ પોલી જેવા આગા પાછા થાય ને તરત એને નકલ કરે વણ જોતા બાળકો એમ. અને પછી મને હા ડૉક્ટર શિલ્ટન એ એક દિવસ એવું કહે છે કે તમને મારી માસી સાથે પેન્ડલનને એવું કહે છે કે મને ખબર પડી ગઈ છે અંકલ તમારે મારી માસી સાથે પ્રેમ સંબંધો હતા, જેનું હૈયું તમે ઈચ્છતા હતા એ મારા માસી જ હતા. તો ઓલો એને ગુસ્સામાં કહે એના માસી એમ એના માસી જ્યારે એને હા એના મારા માસી તે તમને પ્રેમ કરતા હતા એવું કહે. તો પેન્ડલ એને ખીજાઈને એમ કે જેને હું પ્રેમ કરતો હતો, જે સ્ત્રીનું હાથ અને હૈયું ઈચ્છતો હતો એ તારી માં હતી, તારી માસી નહીં. તો ઘડીક તો એ ડગાઈ જાય કે જેને એ પ્રેમ કરતા હતા એ મારી માં હતી એમ. અને એ ના જઈને પણ એવું કહે માસીને કે મને ખબર પડી ગઈ છે કે તમે પેન્ડલન અંકલને પ્રેમ કરતા એમ. તો અને એ ડૉક્ટર શિલ્ટનને પણ એવું કહે કે મને ખબર પડી ગઈ છે કે પેન્ડલન અંકલને મારા માસી પ્રેમ કરતા એમ. તો ડૉક્ટર શિલ્ટન તો દગાઈ જાય કેમ કે એને ખબર હોય કે એની પ્રેમિકા મિસ પોલી છે એમ, તો આવું કેમ બોલે છે એમ. અને ડૉક્ટર શિલ્ટન જ્યારે એને છેલ્લે નથી મળતા ને ત્યારે પણ એ એટલું જ તે દુઃખ વ્યક્ત કરતી હોય, પણ એમાં પણ એ રાજી થતી હોય. કાં તો એ આકાશમાં જોઈને નવા આકારો જોતી હોય છે અને બસ પથારીમાં પણ એને બહાર જવાનું નથી મળતું ને એના લીધે એ દુઃખી હોય છે. એટલે આ રાજી થવાની જે રમત છે ને એ બધાએ રમવી જ જોઈએ મારા ખ્યાલથી તો. અને આ પુસ્તક તો સાહિત્યના વિદ્યાર્થી તરીકે એક વખત વાંચવું જ જોઈએ. બહુ એટલે બહુ જ તે સારું પુસ્તક છે આ. અને હું હવે તમને લોકોને રાજી થવાની રમત રમાડું. તમે લોકો તમારા હાથ આગળ કરો એકવાર, બધા કરજો જ તે. હવે પોતાને આંગળી જોઈને કે ઓ મારી આંગળી તો કેવી સારી છે, સારું મારી આંગળીઓ બુઠ્ઠી નથી, હું તો રાજી થઈ ગઈ. અસ્તુ, ધન્યવાદ. કાલ સુધી તો મને ખબર નહોતી કે પોલી એના છે એના લેખકનું નામ એલિનોર પોટર છે, કારણ કે મેં સીધી કથા વસ્તુ વાંચવાનું ચાલુ કરી દીધું હતું એટલે. અને કાલ પછી ફરીવાર પ્રસ્તાવના સહિત બધું વાંચ્યું એમ કે પોલી એના એક નવલકથા છે. તેના અનુવાદક છે નીતિન ભટ્ટ. અને પ્રથમ તો પોલી એના એટલે તેનો અર્થ જ એક વિશેષ પ્રકારનો છે કે અતિશય આશાવાદી વ્યક્તિ, એટલે પોલી એના. આ નવલકથા 1913માં પહેલી વાર પ્રસિદ્ધ થઈ અને અત્યારે ત્યાર પછી 10 લાખ નકલો વેચાયેલી અને 1915માં નાટક અને 1960માં ફિલ્મ બની અને પછી સિરીઝ પણ બની હતી. કે ચાલો તો આજે રાજી થવાનો જાદુ છે, જે રમત છે એ આપણે પોલી એના બેન છે એ પાસેથી આપણે શીખીશું. તો નવલકથાની શરૂઆત છે એ પોલી મેડમ અને નેન્સીના સંવાદથી થાય છે કે પોલી આંટી બહુ ગુસ્સાવાદી અને ધીરગંભીર, આમ કહીએ ને તો આતંકવાદી જેવી હતી.
કે તે પોતાના જીવનમાં એકલી હતી અને નેન્સીને તે ઉપર રહેલા કમરા સાફ કરવા, અને નેન્સી છે એને એક કામવાળી હતી કે કમરા સાફ કરવા માટે કહે છે, કારણ કે તેની બહેનની દીકરી એને ત્યાં રહેવા આવવાની છે. તેનો તેને પત્ર મળી ચૂક્યો છે. એટલે પોલીની બહેન છે જેની, તેણે એક યુવાન પાદરી સાથે લગ્ન કર્યા હતા કે જેનીને ઘણા સારા માગા આવે છે, પણ તે કોઈને સ્વીકારતી નથી અને પાદરી સાથે જ તે લગ્ન કરી અને ત્યાંથી ચાલી જાય છે. અને જ્યારે પોલી આંટી છે એ પોલી હતા, આંટી નહોતા, ત્યારે 14 વર્ષના હતા અને તેને આ બધું જ નજરે પડે છે. ત્યારે પોલી આ બધા સંબંધથી છે એ નફરત કરે છે કે પોલી અને એના એ જેનીની 2 મૃત્યુ પામેલી દીકરી હોય છે અને તેના ત્રીજું સંતાન છે એ પોલી એના હોય છે. તેના યાદમાં જ તેને પોલી એને એવું નામ આપ્યું છે કે પોલી આપણને નવલકથાની શરૂઆતમાં એ કટ્ટરવાદી ગુસ્સાવાળી લાગે છે, પણ પરંતુ આટલું જોયા બાદ જેનીના એક સંબંધના કારણે થયું હોવાના કારણે પણ તે જેનીની પુત્રી પોલિએના રાખવાની ના નથી પાડતી, પણ ફરજ બજાવે છે. તેમાં લાગણી કે ભાવ કે એવું કશું જ નથી. કે નેન્સીને પોલી મેડમે કહ્યું કે જા હવે માળિયા સાફ કર, એટલે નેન્સી ગુસ્સામાં જ કામ કરતી હતી. મનમાં તો તે એવું જ બબડતી હતી કે આ પોલી આંટીને કંઈક એના હૃદયના ખૂણા પણ મારે સાફ કરી દેવા છે એમ. કમરાઓ તો સાફ કરું જ છું. પણ ત્યારબાદ બપોરનો સમય અને ત્યાંના માળી હતા ટોમ કાકા, અને બપોરનો સમય હતો. તે ફૂલ છોડને પાણી પાતા હતા અને નેન્સી ટોમ કાકા સાથે વાતો કરતી હતી. કે નેન્સી કહે છે કે અહીંયા એક 11 વર્ષની દીકરી આવવાની છે. તો ટોમ કાકા આ ઘર સાથે ઘણા વર્ષોથી જોડાયેલા હતા અને તેમને પોલી મેડમને કોઈ સાથે પ્રેમ હતો તેવું પણ ખબર હતી. પોલી મેડમે કે ઓછા નહોતા, એની પ્રેમ તો હતો જ તે, પણ ખબર હતી. પણ ટોમ કાકાની આંખમાં વફાદારી બતાતી હતી, એટલે તેણે માંડીને વાત ન કરી. પણ પછીના દિવસે પોલી એના ટ્રેનમાંથી ઉતરે છે અને ટીમોની, એટલે કે તે ટોમ કાકાનો દીકરો હોય છે ટીમોની, અને નેન્સી તેને રેલવે સ્ટેશન લેવા જાય છે. અને લાલ ડ્રેસ, સાદડીની હેટ અને પાંખા વાળ હતા. અને તે નેન્સી તેને જુએ છે અને પોલી આંટી માને છે, અને નેન્સીને તે પોલી આંટી માને છે અને તેને ભેટી પડે છે કે જેમ નાનું બાળક કરે તેમજ અમારે ત્યાં આમ હતું, અહીં તો ઘણું સારું છે, અમારે આમ હતું, એવી નાની બધી વાતો કરે છે. અને તે બહુ સરસ લાગે છે કે પોલિએના અને નેન્સીને કહે છે કે મારા પપ્પા કહેતા કે હંમેશા ખુશ જ રહેવું જોઈએ અને રાજી રહેવું જોઈએ. ઘરે પહોંચે છે અને ટીમોથી સામાન ઉતારે ને ત્યારે નેન્સી કહે છે કે ટીમોથી હવે અહીંથી જવાનું નામ ન લેતો હો, કારણ કે આ કોમળ જેવી ફૂલ જેવી દીકરી છે, એનું દુઃખ હળવું, એનું દિલ હળવું કરવું છે તો એ ક્યાં જશે એમ, એટલે આપણે એની સાથે રહેવું જોશે. કે પોલિએનાએ ઘરમાં પ્રવેશ કર્યો અને પોલી આંટી કરી અને પોલી આંટીને વળગી પડી તે. અને જ્યારે પોલિએના પોતાના પપ્પા વિશે વાત કરે છે ત્યારે પોલી તેને કહે છે કે મારે તારા પપ્પા વિશે કશું જ સાંભળવું નથી, કારણ કે તે સાળી અને બનાવીને દુશ્મનાવટ હતી. પણ જો ત્યારે પોલિએના ઊંધું નથી ઉપાડતી કે નાના બાળકો હોય ને તેની હંમેશા પાટી હોય ને કોરી હોય, એટલે તે ઊંધું નથી વિચારતી, પણ મનોમન વિચારે છે કે સારું છે આંટી પપ્પા વિશે છે એ બોલવાની ના પાડે છે, કારણ કે હું પપ્પા વિશે વિચારીશ તો મને ખૂબ દુઃખ થવાનું છે. એટલે પોલી આંટીને સારપ સમજાય છે કે ત્યારબાદ પોલી આંટી તેનો રૂમ બતાવતા ઉપર લઈ જાય છે. અને ત્યારે પોલિએના વારંવાર બોલે છે કે તમે આટલા પૈસાવાળા છો, આટલા પૈસાદાર છો, તો ખુશ કેમ નથી? પણ પોલી આંટી જીવટ અનુભવે છે અને મનોમન રાજી થાય છે કે સારું છે, આ ચાપલીને મેં મારી સાથે ન રાખીને ઉપર કમરામાં રાખી દીધી. કમરામાં રાખી, નીતર અમારા ચિત્રો, ગાલીચા એ બધું બગાડી નાખશે એમ. કે દાદરા ચડીને તે પોતાના કમરામાં જાય છે અને તે બારીમાંથી વિશાળ ચિત્ર જુએ છે, અને આપણા મતે તેને કુદરતી ચિત્ર કે કુદરતી દ્રશ્ય પણ કહી શકીએ,
કે ત્યારે તે બારીમાંથી કૂદી અને ત્યાં પાણાઓ પર રમવા પણ જતી રહે છે. અને ત્યારે નેન્સી તેને હાંફતી હાંફતી બોલાવવા આવે છે. અને એટલામાં પોલી એના રાજી થવાની રમત રમે છે. અને નેન્સી તેને રાજી થવાની રમત કેમ રમાય તેમ પૂછે છે. અને પોલી તેને કહે છે કે જ્યારે આપણા જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણી પાસે આનંદનું તણખલું આવે તેને રાજી થવાની રમત કહેવાય. પણ નેન્સીને કહેવાય કે જેમ કે આ રૂમમાં મેં વિચાર્યું હતું કે તેવું કંઈ પણ નથી. મેં એવું વિચાર્યું હતું કે અહીંયા સરસ સોફા હશે, અહીંયા ગાલીચા હશે, ચિત્ર હશે, પણ એની રૂમમાં એવું કશું જ નહોતું એમ. પણ આમ જોતા તો સારું છે કે કાચ નથી કે મારા મોઢા ઉપર છે એ કાળા ડાઘા છે, તો કાચ નથી એ સારું છે કે મારે મારું મોં જોઈ અને દુઃખી ન થવું જોઈએ. કે ચિત્ર છે, ચિત્ર નથી એ સારું છે કારણ કે બારી ખોલી અને મને કુદરતી ચિત્ર જ નજરે પડે છે એમ. એટલે તે રાજી થાય છે, રાજી થવાની રમત રમે છે. તમને ખબર છે રાજી થવાની રમત એટલે શું? તો કે હવે તો સ્વાભાવિક રીતે જ ગમતી વસ્તુઓ વિચાર થઈ જાય છે. એટલે બધી જગ્યાએ આ રમતની ટેવ થઈ ગઈ છે. કે આ વખતે મને આ રમત થોડી વધારે અઘરી પડવાની છે કારણ કે પોલી આંટી પાસે કંઈ ચાલે એવું જ હતું નહીં. આ છોકરી પોલિયાનાની વિશિષ્ટતા છે કે તેને ગમે તેટલું તેને દુઃખ આપો પણ તે સુખ શોધી જ કાઢે છે. બીજા દિવસે સવારે પોલી આંટી અને ટોમ કાકા બગીચામાં ફૂલ સાથે કંઈક કરી રહ્યા હતા અને પોલિયાનાથી રહેવાયું નહીં. એટલે પોલી આંટીને તે વળગી પડી અને ત્યાંથી તે ચાલ્યા ગયા ખીજાઈને. એ ટોમ કાકા એની આખી વાત, એની આંખ છે એ ભીની થઈ ગઈ એમ. કારણ કે ટોમ કાકા છે એ આ ઘરથી ઘણા વર્ષોથી જોડાયેલા હતા. તેના માથા પર તે હાથ ફેરવે છે અને કહ્યું કે અસલ તારા મમ્મી જેવી છે. એટલે તે જેનીને ઓળખતા હશે. ત્યારબાદ ઘરમાંથી ઘંટડી વાગી અને નેન્સી હાંફતી બોલવા આવી કે નાસ્તાનો સમય થયો છે. ત્યારે ટેબલ પર 2 માખીઓ બણબણતી હતી અને નેન્સીને પોલી મેડમ પૂછે છે કે આ માખી ક્યાંથી આવી? ત્યારે બહુ નિખાલસપૂર્વક એ પોલી એના જવાબ આપે છે કે આ માખીઓ મારી રૂમમાંથી, કારણ કે મેં સવારે બારી ખોલી હતી અને ત્યારે માખી મારી રૂમમાં પ્રવેશી હતી. બહુ નિખાલસતાથી તે કહી દે છે એમ, ખોટું નથી બોલતી. કે ત્યારબાદ નેન્સી અને પોલિયાના નવા કપડાં લેવા જાય છે અને ત્યારે નેન્સી કહે છે કે મને તો મારું નામ ગમતું જ નથી. નેન્સીને પોતાનું નામ નથી ગમતું એમ. તેથી પોલિયાના કહે છે કે તે હેફ ઝીબાફ નામ સાંભળ્યું છે? હેફ ઝિયાફ એમ, કે નામ ગમે છે? તો એવું કેવું નામ એમ? તો મિસિસ વ્હાઇટનું નામ હેફ ઝિયાફ હતું. જેમ કે તેના પતિ એને હેપેપ કરીને બોલાવતા હતા એમ. એટલે હેપેપ હોય એટલે એમાં પોલિયાનાને છે ત્રીજો શબ્દ ઉમેરવાનો મન થયો કે હુર્રે એમ, એટલે હિપ હિપ હુર્રે. ત્યારે નેન્સી ખડખડાટ હસવા લાગી છે. તો નેન્સીએ કહ્યું ના તો મારું નામ બરોબર છે એમ. ત્યાર પછી તે ઘરે ગયા અને રાત્રિનો સમય થયો. પોલિયાના પોતાના રૂમમાં ખૂબ બફારો થવા લાગ્યો અને તે પોતાના કમરાની બારીમાંથી ઉતરી અને પતરા પર જઈ રહી હતી. પ્રથમ તો પવનની લહેરકી અને તે ખૂબ મિજાજમાં આવી ગઈ અને તે પતરા જે નીચે સુવા ગઈ હતી એ પર પહેલાં તો નાચવા માંડી. એટલે પોલી આંટી હતી એ બી ગયા. આમ ખડૂસ હતી પણ આમ થોડીક મને બીકણી લાગી કે નાચવા લાગી. એટલે એણે છે એ ટોમ કાકાને ફોન કર્યો કે તમે આવો એમ, અહીંયા કોઈક ચોર બોરાઈ ગયો છે, આવી ગયો છે. અને તેમણે નિખાલસ પછી પોલી આંટી ત્યાં જાય છે પણ ત્યાં પોલિયાના ત્યાં સૂતી હોય છે એમ. અને તે આંખો ચોળતી ઊભી થાય છે અને તે નિખાલસથી કહે છે કે મને મારા કમરામાં છે એવો બફારો થતો હતો એટલે હું બારીમાંથી ઉતરી અને પતરા પર સૂઈ ગઈ. ત્યારબાદ પોલિયાના મેડમ છે એ સ્નો પાસે જાય છે અને પોલી આંટીના કહેવા અનુસાર અને મેડમ સ્નો બહુ બાધેડી બુઢી દાદી જેવી હોય છે કે તેની માટે પોલિયાના જેલી લઈ જાય છે. અને ત્યારે મેડમ સ્નો એ ચિકનની અપેક્ષાઓ રાખે છે. ત્યારે પોલિયાના તેમની વાળ ઓળવી આપે છે અને માથામાં સરસ મજાનું ગુલાબ લગાડી આપે છે. અને તે ખૂબ બીમાર પણ હોય છે અને પથારીવશ હોય છે કે તેથી તે આખો દિવસ પથારીમાં જ પડી હોય છે. અને પોલિયાના તેને તૈયાર કરે છે અને મેડમ
સ્નોનું તો પ્રતિબિંબ તે કાચમાં તેને બતાવે છે. મેડમ સ્નો એ ચીડાય છે, પરંતુ ઊંડે ઊંડે કંઈક લાગણી જેવું સ્ફુરે છે. પોલિયના મિસ્ટર જોન તેની સાથે પોલિયના સાથે મિસ્ટર જોન વાત કરે છે, અને તેને વાત કરતા તે વાત છે એ નેન્સીને કરે છે પોલિયના. ત્યારે નેન્સી છે એ ડઘાઈ જાય છે કે તેમની આંખો પહોળી થઈ જાય છે, કારણ કે મિસ્ટર જોન કોઈ સાથે વાત કરતા નથી. તે ઘરમાં એકલા રહે છે અને બહુ સસ્તું ખાણું ખાય છે, પણ બહુ પૈસાવાળા હોય છે, અને ઇજિપ્ત વગેરે દેશોમાં તે મદદરૂપ પણ થાય છે, અને મહિનાઓ સુધી તે બહાર જ રહે છે. એમ કે તેની પાસે પૈસા છે, એટલા પૈસા છે કે તે પૈસા ખાય તોય ખૂટે એમ નથી, કે તેનું સાદું જીવન છે એ બહુ સાદું છે. પોલિયના મેડમ સ્નોના ઘરે ફરીવાર જાય છે, અને આ વખતે ફક્ત જેલી નહીં, પણ તે ચિકન માંગો તો મટન માંગે, મટન માંગો તો જેલી માંગે. એટલે પોલિયના છે એ ચતુર હતી, એટલે કે ના, એ એક એક વસ્તુ માંગે તો હું 3 લઈને જાઉં. એટલે ચિકન, મટન અને જેલી ત્રણેય તે લઈને જાય છે. મેડમ સ્નો સામે મૂકે છે, અને મેડમ સ્નોના આંખમાં આંસુ આવે છે. અને પોલિયના ઘરે આવે છે ને ત્યારે પોલી મેડમે પોલિયનાના રૂમમાં ખુરશી પર બેસે છે, અને ત્યારે વિચારીને નેન્સી કહે છે કે પોલિયના પહેલા માળે તારો સામાન છે એ પહેલા માળે ગોઠવી દે એમ, કારણ કે હવે તારે એ બફારાવાળા રૂમમાં નથી રહેવાનું, પહેલા માળે જે ગાલીચાવાળો રૂમ છે તેમાં રહેવાનું છે એમ. અને તે ખુશ થાય છે, અને દરવાજો ખોલી અને બંધ કરી અને તે આંટી પાસે જાય છે. અને પોલી આંટી, તમે આવો દરવાજો ક્યારેય પછાડ્યો છે? ત્યારે પોલી આંટી થોડા ગુસ્સે પર જવાબ આપે છે કે દરવાજા કંઈ પછાડાતા હશે એમ. ત્યારે પોલી એના કહે છે કે રાજી થવાની રમતમાં તમે રાજી થયા જ નથી, નહીંતર બારણા પછાડ્યા વિના તમે રહી જ કેમ શકો એમ. ઓગસ્ટ મહિનો આવ્યો, અને પોલિયના એક નાના બિલાડીના બચ્ચાને લઈને ઘરમાં આવી જાય છે, અને પોલી મેડમને કહેતી હતી કે મને ખબર છે કે આ બિલાડીના બચ્ચાને તમે રાખશો, તમને ગમશે, કારણ કે પોલી મેડમ લાચારી સમજીને તેને બિલાડીનું બચ્ચું નહોતું ગમતું, તો પણ તેને રાખવું પડ્યું. કે બીજા દિવસે પોલિયના કૂતરાનું બચ્ચું લઈને આવે છે. એ જ વાત બની ત્યારે પછી તો પોલિયના એક રખડતું બાળક પણ લઈને આવી, અને પોલી આંટી પાસે ઘરમાં રહેવા દેવા માટે માંગણી કરી. પણ પોલી આંટીએ છે એ નાના છોકરાને છે એ ના પાડી દીધી, કે તેનું નામ હતું જીમી. અને પોલી આંટી અકળાઈ ગયા, અને પોલી એનાને કહે છે કે કૂતરા બિલાડાના બચ્ચા તો લાવી છો, હવે આ ભિખારીને પણ સાચવવાનો. ત્યાં જીમી છે એ સ્વાભિમાની હતા, અને થોડોક ઈગો તો હોય જ તે, એટલે તેણે પણ ગુસ્સાથી કહ્યું એમ, થોડુંક સ્વાભિમાનથી ગુસ્સાથી કહ્યું એમ કે હું ભિખારી ન થો મેડમ, કામ કરીને રહેવા માંગુ છું. મને પોલિયનાએ કહ્યું છે કે તમે સારા અને માયાળુ છો. અને જીમી ગૌરવપૂર્ણ ઘરની બહાર નીકળી જાય છે, પણ પોલિયના ખૂબ લાચારી અનુભવે છે કે જીમીના શબ્દો તેના કાને પડે છે એમ, કે કેટલા લાગણીશીલ અને માયાળુ છો, અને આ વાક્ય ન સમજાય તો ખાલીપો અનુભવતા હતા. જીમીને પોલી આંટીએ રાખવાની ના કરી. ત્યારે પાદરીની સ્ત્રી સાથે પોલી આંટી વાત કરતા હતા કે સાંભળી ગઈ કે મહિલા સહાયક મંડળ છે, તેની મીટિંગ બપોરે 2 વાગ્યે થવાની છે, પણ પોલી આંટીને માથું દુખતું હતું, એટલે તે ત્યાં આવવાના ન હતા. એટલે મંડળને મળી અને જીમીની વાત તેણે ત્યાં મૂકી, પણ તે મંડળ પ્રત્યુત્તર આપ્યો નહીં કે તેણે દૂરના અનાથ આશ્રમમાં બાળકોને મદદ કરવાની હતી. એટલે નામ બહાર લાવવાનો મોસ્ટલી બધાને હોય તો ખરા ને પડ્યો એમ. એટલે પોલિયના ત્યાંથી ઘરે પરત જાય છે, પણ ઘર તરફ નથી જતી, પણ તે પેન્ડલટ વનમાં જાય છે, અને ત્યાં તે ઊંચા લીલા છમ વૃક્ષો અને ટેકરીઓ પાસે જાય છે. આટલામાં થોડે દૂરથી એક કૂતરો ભસતો જાય છે, તેને ઈશારાઓ કરે છે કે આગળ પાછળ દોડે છે. એટલે પોલિયના તેની પાછળ જાય છે, અને ત્યારે મિસ્ટર જોન એ પડ્યા હોય છે, અને તેનો પગ છે એ ભાંગી ગયો હોય છે. એટલે મિસ્ટર જોન છે એ તેની પોતાની ઘરની
ચાવી આપે છે અને ઘરે જઈને ડૉક્ટરને ફોન કરવા કહે છે કે ડૉક્ટરને ફોન કરી અને બોલાવે એમ કે મિસ્ટર જ્હોનનું માથું એ પોલીએના પોતાના ખોળામાં લઈ લે છે અને તે જ્હોનને ઓળખી ગઈ છે કે તમે કેટલા બહારથી અતડા છો કે આ કૂતરા સાથેનો પ્રેમ તમારો દેખાય છે એમ કે તમે એટલા લાગણીશીલ છો કે આટલામાં ઝડપભેર ખિસકોલી અને પંખી પણ બાજુમાં આવીને બેસી જાય છે અને આટલામાં ડૉક્ટર શિલ્ટન આવે છે અને ફરી પોલીએના તેની રાજી થવાની રમત સફળ થાય છે. મિસ્ટર જ્હોનનો અકસ્માત થયો ત્યારે પોલીએના ઘરે જતાં 6:30 થઈ જાય છે અને નેન્સી તેની રાહ જોતી હતી. પોલીએના એમ પૂછ્યું કે પોલી આંટી ક્યાં છે એમ તો નેન્સીએ કહ્યું તે ગયા છે બહાર, એના કોઈ કઝિન છે એ ગુજરી ગયા છે. પણ નેન્સી રાજી થતી હતી અને અહીંયા નેન્સી રાજી થવાની રમત પણ રમે છે એમ. ત્યારે એને છે એ પોલી એના પૂછે છે કે તમે આટલું દુઃખ છે તો એ રાજી થાવ છો એમ, પણ આમ જોઈએ તો સારું થયું તે ગયા એમ, કારણ કે અકડું માણસ છે એના આજુબાજુ કોઈ રહેવા બહુ કોઈને ફાવતું નથી એમ. એટલે મિસ્ટર જ્હોન એક અઠવાડિયાથી બતાવતા ન હતા એટલે તેમણે પોલી આંટીને પૂછ્યું કે હું દર વખતે મેડમ સ્નો માટે જેલી લઈ જાઉં છું, એટલે જેલી આ વખતે મિસ્ટર જ્હોન માટે લઈ જાઉં કારણ કે તેનો પગ ભાંગ્યો છે. ત્યારે પોલી આંટી આંખો ફાટી નીકળે છે પણ આ તે હા પાડે અને પોલીએના ખુશ થાય છે કે પોલીએના મિસ્ટર જ્હોનના ઘરે ગઈ અને ત્યારે પોલીએના બધું બદલાયેલું લાગે છે અને જેલી મિસ્ટર જ્હોનને આપે છે અને મિસ્ટર જ્હોન બહુ નિખાલસતાપૂર્વક તેને કહે છે કે આ જેલી પોલી આંટીએ નથી આપી પણ મેં આપી છે તેવું મને પોલી આંટીએ કીધેલું. અને ડૉક્ટર શિલ્ટન તેને ઘોડાગાડીમાં ઘરે મૂકવા આવે છે. ઉનાળાના છેલ્લા દિવસો હોય છે અને ત્યારે પોલી એના સ્કૂલથી ઘરે આવતી હોય છે અને ત્યારે તેનું એક્સિડન્ટ થાય છે અને અર્ધબેહોશ હાલતમાં તે હોય છે અને ત્યારે ડૉક્ટર વોરનનો પાસેથી સાંભળવા મળે છે અને પોલી એના કદી ચાલી નહીં શકે તેવું બહાર આવે છે કે પોલીએના આટલી દુઃખી હોવા છતાં પણ પોલી આંટીને દિલાસો આપે છે કે અત્યાર સુધી સારું થયું કે મારા પગ ચાલતા હતા એટલે હું બધાને રાજી કરી શકતી હતી. અને પોલીએના જ્યારે આ સ્થિતિની બધાને ખબર પડે છે, નગરમાં બધા માણસો રડી પડે છે કારણ કે 32 દાંત હોય છે તો એક દાંત જ્યારે તૂટે છે ત્યારે આપણી જીભ છે એ જ્યાં તૂટેલો દાંત હોય ત્યાં જ તે જઈ ચડે છે. એટલે છેલ્લે તો પોલી આંટી પણ ખૂબ દુઃખી થાય છે એમ કે પોલીના આખા નગરમાં રાજી થવાની રમત રમાડી છે અને પોતે દુઃખી છે કારણ કે પોતાના કડક સ્વભાવના કારણે પોલીએના મને આ રમત ન શીખવાડી શકી. એટલે કર્મનું ફળ તો પોલી આંટીને પાછળથી ખબર પડે છે કે મામલો પોલીએનાને નવા અંકલ એટલે કે પોલી આંટી એ સ્ત્રી હતા કે જેને હાથ હૈયું વર્ષો પહેલાં એ ડૉક્ટર શિલ્ટન ઈચ્છતા હતા અને અહીં હવે તો પોલીએના એ પણ રંજથી પોતાના પગ નથી તો હવે એવું થાય છે કે પોલીએનાએ પણ કોઈ રંજ નથી કે તેના પગ નથી કારણ કે પોલીએનાને પોતાના અંકલ મળવાના હતા અને પોલીએના ફરી રાજી થવાની રમત શોધી કાઢી હતી. અને અંતે પોલી આંટીને પોલીએનાનો પત્ર આવે છે કે આજે હું 6 ડગલા ચાલી છું અને હું બહુ રાજી છું, હું બહુ ખુશ છું. ત્યારે ઊભેલી બધી નર્સો રડતી હતી કારણ કે આ રાજી થવાની રમત છે એ પોલીએનાએ બધાને શીખવી દીધી હતી. અને એ પત્રમાં એ પણ જાણવા મળે છે કે પોલીએના વિચારે છે કે મને બસ નહીં પણ આમ 6 ડગલા જેમ ચાલી તેમ વધારે ડગલા ચાલી અને સીધી હું ત્યાં ઘરે જવી જોઈએ. અને આ નવલકથામાં આપણને રાજી કેમ થવું, ખુશ કેમ રહેવું, એ બીજાના સુખમાં આપણે કેમ સુખી રહેવું તે જાણવા મળે છે. અને આનો સંદર્ભ છે, આની જે વાર્તા કથન શૈલી છે એ ગીજુભાઈ બધેકાની આનંદી કાગડો છે એના ઉપર મેળ બેસે છે. અને પોલીએનાને બધી જ વ્યક્તિઓ છે એ ખડું અકડું ગુસ્સાવાળી ન બોલનારી એવી જ મળે છે એમ, પણ એ બધાને બોલતા ખરીદે છે એ પોલીએના
એટલે કે એક બાળકમાં એટલી હિંમત હોય છે કે સામેવાળી વ્યક્તિને તે બદલી શકે છે એમ કે 11 વર્ષની બાળકીમાં બીજાના ઘરે પ્રાણીઓ માણસો રાખવાની હિંમત હતી જે આપણામાં નથી હોતી. જો હવે આપણે પણ રાજી થવાની રમત રમીશું અને ધ સિક્રેટ નામની બુકમાં પણ કહ્યું છે કે હંમેશા આનંદિત રહો, કારણ કે આનંદિત છે એ ક્યારે રહી શકો? જો તમે પોઝિટિવ હોય ત્યારે. એટલે હંમેશા હસતા રહો, ખુશ રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ.